જૂનાગઢમાં જમાલવાડી વિસ્તારમાં જૂના મંદુકમાં પતિ પત્ની પર હુમલો થયો। ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે 4 શખ્સોએ કર્યો હુમલો। ગંભીર ઇજાગ્રસ્ત પતિ પત્નીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસ હોસ્પિટલ પહોંચીને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી। હું ખેડૂત નિશા ઇકબાલ ખાન પઠાણ। અમે કરિયાણાની દુકાન કરી છે ને એ લોકો બધા ધંધા કરે છે, એની બી કરિયાણાની દુકાન છે। તો અમે હમણાં કરી વર્ષ 6 મહિના થયા ને એ લોકોની પેલા હતી ને અમારી દુકાન અવારનવાર અમને કહેતા કે દુકાન બંધ કરો, દુકાન બંધ કરો। તો અમે એમ કહેતા કે અમારી દુકાન છે, જેના નસીબમાં હોય એ ખાય। તો એ લોકો એમ જ કહેતા કે તમારી દુકાન તો અમે બંધ કરાવીને જ રહેશું। અવારનવાર છોકરીઓને છેડતા રહેતા, બરાબર। પછી હું બધી વાત કરું, પછી બધી અવારનવાર મારી દીકરીઓને છેડતા રહેતા, જેમ તેમ। એની દુકાન બી અમારી દુકાનની સામે જ છે ને એ લોકો સામે ઈશારાબાજી કરે, પેન્ટ ઉતારી નાખે, ખરાબ ખરાબ ગેરવર્તન કરતા। એના પહેલા બી અમે 3 મહિના પહેલા 3 વખત ફરિયાદ કરી હતી। આઝાદ ચોકીએ, સુખનાથ ચોકીમાં, દવાખાનામાં કેસ બી કર્યો તો અમે 2-3 મહિના પહેલા। તો બી એ લોકોનું કાંઈ કોઈએ કર્યું નહીં ને આજ પાછા પહેલા બી અમારી ઘરમાં ઘરીને મારી ગયા હતા ને આજ બી અમારી ઘરમાં ઘરીને બધા ડેલાની અંદર ઘરીને મારી ગઈ। ચારેય બાપ દીકરો, છરીઓને, તલવારોને, લોખંડના પાઇપ ને લઈને અમને ત્રણેય મા દીકરી એકલી ઘરે હતી ને મારો મોટો છોકરો બહાર દુકાનમાં બેઠો તો ઈ ભાગી ગયો રોડ ઉપર એ બધાને જોઈને ને અમે 3 દીકરી ડેલો બંધ કરવા ગયો તો ધક્કા મારીને ઘરી ગયા ઘરની અંદર ને જેમ તેમ મારવા માંડ્યા ને મને એક જ છરીનો ઘા આખો ઊંડો ઉતારી દીધો વાસામાં। તો હું ફેલ જ થઈ ગઈ, મારા અડધું શરીર ખોટું જ પડી ગયું છે। પછી બીજા મારા ઘરવાળાને મારા મોટા છોકરાએ બોલાવ્યો ફોન કરીને। મારો મોટો છોકરો ભાગી ગયો તો દુકાનમાંથી। તો અમારી બીજી દુકાન છે મહાસાગરની સામે સંજરી પાન, ત્યાં 2 બાપ દીકરો, મારો નાનો છોકરો ને મારો ઘરવાળો ત્યાં હતા ને એને મારા મોટા છોકરાએ ફોન કરીને બોલાવ્યો તો ગાડી માથેથી ઉતરા ભેગી એને બી છરી પેટમાં મારી દીધી। એ અબ્દુલ, એનું નામ છે ઉર્ફે અબુ, ઓરિજિનલ નામ છે અબ્દુલ હનીફ ખુરેશી। પછી એનો છોકરો મોટો શાહનવાજ ખુરેશી, પછી એનો નાનો છોકરો સરફરાજ ખુરેશી, પછી એનો છેલ્લો છોકરો મુખ્તાર ખુરેશી। એ ચારે બાપ દીકરા અમારા ઘરમાં ઘરી ગયા હતા ને મારી માથે અબ્દુલ હનીફ ખુરેશીએ છરીનો ઘા ઝીંકો છે ને મારી 2 છોકરીને પાઇપ ને એનો મોટો છોકરો શાહનવાજ તલવારું ને પાઇપ ને લઈને મારી છોકરીઓને ને મને છરી છેલ્લી મારીને કે હાલો હવે પૂરું થઈ ગયું એમ કરી ને બહાર નીકળી ગયા। એટલામાં મારો ઘરવાળો તો મારા ઘરવાળાને બી પડખામાં છરી મારી દીધી। હવે ઈ છરી કોણે મારીશ ને ઈ મને નથી ખબર। મને તો છરી માર્યા ભેગી મારા તો અડધું શરીર ખોટું જ પડી ગયું, મને ખબર જ નથી કે શું માર્યું મને।